બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં એક વર્ષો જૂની અને અનોખી પરંપરા જોવા મળી રહી છે, જ્યાં ગામના હિન્દુ મુસ્લિમ સહિત 18 આલમ અને 36 કોમના લોકો એક સાથે મળીને દાતાર બાપુના ચૂરમાનો પ્રસાદ ધરવાની વિધિ કરે છે। આ પરંપરા ખાસ કરીને અષાઢ માસમાં જ્યારે વરસાદની તાતી જરૂર હોય અને વરસાદ ખેંચાય ત્યારે કરવામાં આવે છે। આ વર્ષે પણ બનાસકાંઠામાં જોઈએ તેટલો વરસાદ ન થતાં અને વાવેતર પછી બીજી વખત વરસાદ ખેંચાવાને કારણે પાકને નુકસાન થવાનો ભય ઊભો થયો છે। આથી જૂના ડીસાના ગ્રામજનોએ દાતાર બાપુ પાસે ઝડપી વરસાદ આવે તે માટે દુઆ અને પ્રાર્થના કરી હતી। આ વિધિ અંતર્ગત બનાસ નદીના કાંઠે આવેલા દાતાર પહાડ ઉપર શુદ્ધ દેશી ઘીનું ચૂરમું બનાવવામાં આવ્યું હતું અને નેજા ધજા ચડાવવામાં આવી હતી। ગામના પ્રખ્યાત રસોઈયા મુકેશભાઈ મેવાભાઈ પ્રજાપતિ દ્વારા પોતાના હાથે શુદ્ધ અને સ્વાદિષ્ટ ચૂરમું બનાવવામાં આવ્યું હતું, જેની ગામ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી। પ્રસાદ રૂપી આ ચૂરમાને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે। જૂના ડીસાવાસીઓની અતૂટ શ્રદ્ધા છે કે જ્યારે પણ તેઓ ચૂરમાની નિયાત પ્રસાદ કરે છે ત્યારે કુદરત ગમે ત્યાંથી જૂના ડીસાની ધરા પર સારો વરસાદ વરસાવે છે। આ પરંપરા માત્ર વરસાદ લાવવાની આશા જ નહીં, પરંતુ જૂના ડીસાના હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચેની એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ છે। જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી તેવી ભાવના સાથે આ ગામના લોકો વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે। આજે જૂના ડીસા મુકામે બનાસ નદીની અંદર કિનારે આવેલ દાતાર બાપજીના સાનિધ્યમાં જે આપણે જૂના ડીસામાં અમે લોટ કહીએ છીએ મણિદાનનો પ્રસંગ રાખ્યો છે, જેની અંદર જૂના ડીસાની 18 આલમ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળી અને વર્ષોની પરંપરા મુજબ આજે દાતાર બાપજીનો મણિદો કર્યો છે, જેની અંદર આપણા હિન્દુ ભાઈઓ મણિદાઓ બનાવતા હોય છે અને મુસ્લિમ ભાઈઓ નેજો લઈને ફરતા હોય છે। અને આ જે પરંપરા છે વર્ષોથી જે પરંપરા છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈ અને દાતાર બાપજીનો મણિદો કરે છે, જેની અંદર 130 કિલો જેવા ઘઉંનું ભડકું હોય છે, 90 કિલો જેવો ગોળ હોય છે, 4 થી 5 તેલના ડબ્બા હોય છે, ઘી, કાજુ, બદામ, દ્રાક્ષ વગેરે નાખી અને દાદાનો પ્રસાદ અમે કરીએ છીએ અને સાથે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈ અને દાદાનો પ્રસાદ લઈએ છીએ।